તો અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે તેને વધુ સારી રીતે સમજીએ। જો આપ સારી રીતે સંક્ષિપ્તમાં સમજી શકો કે ડિપ્રેશન જે છે અરેબિયન સી છે, જે જગ્યાએ સ્ક્વેર છે અને એરો લગાવવામાં આવ્યા છે ત્યાં આપ જુઓ જે સ્થિતિ જોવા મળી રહી છે તે ડેન્જર છે, કારણ કે એ ધીરે ધીરે આગળ વધી રહી છે અને તેને કારણે થાય છે કે જેટલા સમુદ્ર વિસ્તાર છે એ ચાહે ગુજરાત હોય, એ ચાહે મહારાષ્ટ્ર હોય કે પછી કર્ણાટક સુધી હોય, એ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। તેની અસર ગુજરાતમાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ વધુ નજીક આવો તો આપ વધુ સારી રીતે સમજી શકો કે આપ દરિયાઈ પટ્ટો જુઓ જે જામનગરથી શરૂ થઈને અહીં આખો 1600 કિલોમીટરનો દરિયા કિનારો જે છે એ તમામ જગ્યાએ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આપ જોશો તો રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। તો પછી એવું નથી કે ખાલી દરિયાઈ વિસ્તાર જ હોય, પરંતુ આપ અંદર આવો ઉત્તર ગુજરાત સુધી અને મધ્ય ગુજરાત સુધી પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ ડિપ્રેશનની સ્થિતિ જે છે તે વધુ મજબૂત બની રહી છે। એક તો સતત ડિપ્રેશનને કારણે 5 દિવસ સુધી વરસાદની આગાહી છે અને તેમાં તેની શરૂઆત ગઈકાલથી થઈ છે। ધીરે ધીરે ડિપ્રેશનને કારણે દરિયાઈ વિસ્તારો ખાસ કરીને ગુજરાતના, મહારાષ્ટ્રના સાઉથમાં પણ નીચે જોવા મળી રહ્યું છે કે જેમાં સૌથી વધારે અસર આવનારા સમયમાં જોવા મળશે અને તેમાં ભારે પવનથી લઈને ધીમી ધારે વરસાદથી લઈને ધોધમાર વરસાદ સુધી પણ જોવા મળશે। ધોધમાર વરસાદ મુખ્યત્વે એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં જોવા મળશે કે જે સ્થિતિ છેલ્લા 2 દિવસથી બની રહી છે અને આવનારા 4 થી 5 દિવસ સુધી જોવા મળી શકે છે।